નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દીક્ષિતા અને આજે સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરીશું ગુજરાતના ઐતિહાસિક સૌથી મોટા બજેટ વિશે। ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા નાણામંત્રીએ ગુજરાત 2022-23નું બજેટ રજૂ કર્યું। શા માટે આ બજેટને ઐતિહાસિક ગણવામાં આવે છે અને આ બજેટમાં મધ્યમ વર્ગથી લઈને ગરીબ પરિવાર અને ખેડૂતોથી લઈને માછીમારો માટે શું કરવામાં આવી જાહેરાત। આ સિવાય આજનો બીજો મુદ્દો છે ઉત્તર પ્રદેશમાં 6 તબક્કાના મતદાનનો। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બેઠકની સાથે ઉત્તર પ્રદેશમાં 6 તબક્કાનું મતદાન પૂરું થયું। કેવો રહ્યો મતદાનનો માહોલ અને 7મા તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન, આજે એ જાણીશું। આ સિવાય વાત કરીશું યુદ્ધગ્રસ્ત દેશોમાં ભારતે પોતાના અને બીજા અસરગ્રસ્ત નાગરિકોને બચાવવા હાથ ધરેલા રેસ્ક્યુ ઓપરેશન વિશે। કેવી રીતે ભારતની સેના અને સરકાર આ ઓપરેશન પાર પાડે છે અને આજનો અંતિમ મુદ્દો છે રશિયાના જિદ્દી વલણનો। શું પ્રતિબંધોની હારમાળા પુતિનના આક્રમક અંદાજને રોકી શકશે? આ તમામ મુદ્દા પર વાત કરીશું આજના સ્પેશિયલ રિપોર્ટમાં। ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું। ખેડૂતો, પશુપાલકો અને માછીમારો સહિત નોકરિયાત અને તમામ વર્ગોને ખુશ કરવાનો બજેટનો સ્પષ્ટ હેતુ દેખાયો। 2.43 લાખ કરોડ રૂપિયાના આ બજેટમાં કયા ક્ષેત્રમાં કેટલી ફાળવણી કરવામાં આવી, જોઈએ આ રિપોર્ટમાં। આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવવાના ભગીરથ કાર્યમાં રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવાનું ગૌરવ મને પ્રથમવાર પ્રાપ્ત થયું છે, તે બદલ હું હર્ષની લાગણી અનુભવું છું। મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સરકારે પહેલું બજેટ રજૂ કર્યું હતું। આગલા વર્ષના બજેટ કરતાં 2022 અને 23 માટેના બજેટમાં પટેલની સરકારનું ફોકસ મહિલા અને બાળ વિકાસ પર વધુ રહ્યું છે। કુલ 2,43,965 કરોડ રૂપિયાના આ બજેટમાં તમામ વર્ગને સાચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સૌથી પહેલા એ જાણીએ કે મહિલાઓ અને વૃદ્ધો માટે આ બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી છે। 80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250 પેન્શન, 60થી વધુ વયના વૃદ્ધોને ₹1000 પેન્શન, સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના માટે ₹4000 કરોડ, ધાત્રી સગર્ભા માતાને 100 દિવસ સુધી મફત રાશન, 1 કિલો તુવેર દાળ, લીટર તેલ, 2 કિલો ચણા અપાશે। મુખ્યમંત્રીએ પણ આ બજેટને ચૂંટણીલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી ગણાવ્યું। નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાતનું વર્ષ 2022-23 માટેનું જે બજેટ પ્રસ્તુત કર્યું છે તે સંતુલિત, સર્વગ્રાહી, સર્વસમાવેશી અને સૌ સમાજ વર્ગોના ઉન્નતિ વિકાસની આ સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રજાલક્ષી બજેટ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશના ગ્રોથ એન્જિન ગુજરાતનું આ બજેટ ખેડૂતો, યુવા રોજગારી, સાગરખેડુ, વનબંધુ, ગરીબો, વંચિતો સહિત સૌ સમાજ વર્ગોના સર્વગ્રાહી ઉત્થાનની અનેક યોજનાઓ સાથેનું બજેટ છે। પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે ₹300 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી। તેમજ ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત જોગવાઈ ₹500 કરોડ રૂપિયા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે 50 કરોડ અને ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા 80 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। બજેટમાં ઉદ્યોગો માટે પણ ઘણી જાહેરાતો કરવામાં આવી છે। ઉદ્યોગ માટે 7030 કરોડની જોગવાઈ, મોરબીમાં 400 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક બનશે, 19 કરોડના ખર્ચે દ્વારકામાં નવું એરપોર્ટ વિકસાવાશે, વાઘઈ સાપુતારા વિસ્તારના 40 કિલોમીટરનો રોડ 4 લેન કરાશે। કે અત્યારની જે પબ્લિકની તમામ ફિલ્ડની તમામ જગ્યાએ પોતાની માંગ સ્વીકારાઈ રહી હોય છે।
ઉદ્યોગની જ્યારે લાગે વળગી છે ત્યારે 7,030 કરોડ રૂપિયાનું ઉદ્યોગને ફંડિંગ કરીને ઉદ્યોગની પણ એમને સરાહના કરી છે. ખાસ કરીને જો સૌથી વધારે વિશે તો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ હોય, કૃષિને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું એવું અત્યારે એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે. માર્ગ વાહન વ્યવહારને એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ 12,000 કરોડ જેવી માતબર રકમ આપી અને એને પણ એક બિઝનેસને કેવી રીતે આગળ એક રોલ મોડેલ તરીકે એસ્ટાબ્લિશ થઈ શકે એને ધ્યાનમાં રાખીને એ પણ 12,000 કરોડ જેવી રકમ આપીને સારો સરાહનીય પગલું કહી શકાય. આ બજેટ અત્યારે સર્વાંગી વિકાસલક્ષી ગુજરાત સરકાર આગળ વધી રહે એવું લાગી રહ્યું છે. આ સિવાય રાજ્ય સરકારે શિક્ષણ માટે શું જાહેરાત કરી છે એ પણ જાણી લો. શિક્ષણ માટે 34,884 કરોડની જોગવાઈ. પીએચડી માટેની સહાય ₹25,000થી વધારીને 1 લાખ કરવામાં આવી. ધોરણ 1 થી 10ના એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે 2250નો વધારો. આ સિવાય સરકાર 6 શહેરોમાં સરકારી કોલેજ બંધાવશે. લિંબાયત, બગસરા, વરાછા, જસદણ, પાલીતાણા અને સંતરામપુરમાં કોલેજ બનશે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં આયુર્વેદિક કોલેજ અને બિલીમોરામાં સરકારી આયુર્વેદિક કોલેજો ઊભી કરાશે. એક તરફ ભાજપે આ બજેટને વિકાસલક્ષી ગણાવ્યું તો બીજી તરફ કોંગ્રેસ આ બજેટને નિરાશાજનક ગણાવ્યું. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે રીતે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, મને લાગે છે કે સર્વગ્રાહી, સમતોલ, દરેક ક્ષેત્રને સ્પર્શતો, દરેક સ્તરના લોકો, બાળકો હોય, યુવાનો હોય, મહિલા હોય, સિનિયર સિટીઝન હોય, વિધવા બહેનો હોય, આ તમામને સ્પર્શ કરતું આ બજેટ છે. આ બજેટ ફક્ત ને ફક્ત ચૂંટણીલક્ષી જાહેરાતોનું બજેટ છે. લાંબા સમયથી જે વર્ગના લોકો રાહ જોઈને બેઠા હતા, ગુજરાતમાં એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે, ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તાર કે જે જીઆઈડીસીઓ સ્થપાય એની રાહ જોઈને બેઠા હતો. આજે ગુજરાતના 50% જેટલા તાલુકાઓમાં જીઆઈડીસી નથી. એના માટેની કોઈ મોટી યોજનાઓ કે વાત નથી કરી. 1 લાખ જેટલી આંગણવાડી વર્કર બહેનો, આશા વર્કર બહેનો, મધ્યાહન ભોજનના કર્મચારીઓ જે વર્ષોથી લડત લડે છે એના માટે કોઈ નક્કર યોજના કે સહાયની જાહેરાત નથી. ખેડૂતો જે આર્થિક રીતે પાયમાલ થયા છે, દેવાદાર છે, એને આર્થિક રીતે સમૃદ્ધ કરવાનો કોઈ પ્લાન નથી. બજેટમાં તમામ ક્ષેત્રના લોકોને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અંદાજપત્રમાં સરકારે નાગરિક પુરવઠા, સામાન્ય વહીવટ અને ઉર્જા અને પેટ્રોકેમિકલ માટેના બજેટમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જોકે આ મુદ્દાને લઈને કોંગ્રેસ આક્ષેપ લગાવી રહ્યું છે કે રાજ્ય સરકારે 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે મહિલાઓ પર વધુ ફોકસ કર્યું છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી આજે એ તબક્કામાં છે જ્યાં એક ખાસ બેઠક પર જે પક્ષનો ઉમેદવાર જીતે, લખનૌની સત્તા તેના જ હાથમાં આવે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં 6થા તબક્કાનું મતદાન પૂરું થયું. હાર જીતના દાવા સાથે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા. ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજો ચૂંટણી મેદાને ઉતર્યા હતા અને જનતાએ મતદાન કર્યું. और घनघोर राष्ट्रभक्तों के बीच यही अंतर होता है. वो अपमान करना, उपेक्षा करना बराबर जानते हैं, लेकिन हम आपकी आकांक्षाओं पूरा करने के लिए मेहनत करना जानते हैं. इस बार भारतीय जनता पार्टी को यहां से फेंक करके नदिया पार भेज देंगे. नदिया के उस पार. और लग तो ऐसा रहा है कि 7वें चरण में ही भारतीय जनता पार्टी उत्तर प्रदेश से बाहर हो जाएगी.
ઉત્તર પ્રદેશની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં છે. છઠ્ઠા તબક્કાની 57 બેઠકો માટે મતદાન કરીને મતદારોએ પોતાની પસંદગીના નેતાને મત આપ્યો. વહેલી સવારથી જ ઉર્જા સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા. विकास पे वोट किया है। गोरखपुर में जो सड़कें बनी हैं, जो तारामंडल का डेवलपमेंट हुआ है, सुरक्षा है, विकास है और गांव में बिजली ज़्यादा आई है। बस बीजेपी गवर्नमेंट का रोज़गार का मुद्दा मजबूत नहीं। सबको रोज़गार दे, पहले तो यही ज़रूरी है। हाँ, क्योंकि काफ़ी टाइम से कई परीक्षाएं भी रुकी हुई हैं, सब कुछ अच्छे से हो जाए, बस यही और क्या। सर ये मुद्दा ये है कि यहाँ पे विकास भी हुआ है। गोरखपुर में खार यहाँ के वो हैं और विकास भी यहाँ पे हुआ है और रोड भी अच्छे बने हैं यहाँ पे। और देखिए अभी आगे का क्या है। आगे क्या उम्मीदें हैं जो भी गवर्नमेंट बने? गवर्नमेंट ये काम अपना परस्यू करे, अच्छे से करे। और ये है कि बस ये महंगाई का थोड़ा देख लें। છઠ્ઠા તબક્કામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના નેતાઓની કિસ્મતનો ફેસલો થશે. છઠ્ઠા તબક્કામાં પૂર્વાંચલના 10 જિલ્લાઓની 57 વિધાનસભા બેઠક પર મતદાન થયું. સૌથી ચર્ચાસ્પદ બેઠક ગોરખપુર છે, જ્યાંથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચૂંટણી લડી રહ્યા છે. અહીં તેમની ટક્કર समाजवादी पार्टीના નેતા સામે છે. मैंने पहले भी कहा था कि प्रधानमंत्री मोदी जी के विकास, सुशासन और राष्ट्रवाद के मुद्दे को उत्तर प्रदेश की जनता ने 2014 में अंगीकार किया, 17 में किया, 19 में किया और 2022 में भी यह रिकॉर्ड बना रहेगा. जो उत्साह है खास तौर पर माताओं बहनों में, मैं इसको कह सकता हूं कि 80% से अधिक सीटें भारतीय जनता पार्टी के पक्ष में आएंगी. उत्तर प्रदेश में कुल 403 विधानसभा बैठक है, जेमांथी 349 बैठकों पर मतदान पूर्ण थयुं छे. 7 मार्चे बाकी रहेली बैठकों पर मतदान थवानुं छे અને 10 માર્ચના રોજ પરિણામ જાહેર થશે. હવે 7મા તબક્કા માટે પણ પ્રચાર પૂરજોશમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર સહિતના મહત્વના ભાગોમાં મતદાન થવાનું છે. 7મા તબક્કાની નિર્ણાયક ચૂંટણી બાદ 10 માર્ચે ઉત્તર પ્રદેશના ભાવિની જાહેરાત થશે. રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે અનેક ભારતીયો યુક્રેનમાં ફસાઈ ગયા છે, જેના માટે ભારત સરકારે તેમના રેસ્ક્યુ માટે ઓપરેશન ગંગા શરૂ કર્યું. પહેલા પણ અનેક વખત બીજા દેશોમાંથી ભારતીયોને વતન વાપસી કરાવવામાં આવી ચૂકી છે, ત્યારે અત્યાર સુધીમાં ભારતે કયા કયા દેશોમાંથી મુશ્કેલ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યા, જોઈશું આ રિપોર્ટમાં. બસ બહુ ખુશી થઈ રહી છે કે અમે વતન પાછા પહોંચી ગયા છીએ. કેવી ત્યાં પરિસ્થિતિ હતી? ત્યાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી. કેટલા દિવસ સ્ટ્રગલ કરીને અહીંયા પહોંચ્યા? અમે છેલ્લા 7 દિવસ સુધી સ્ટ્રગલ કરીને અહીંયા પહોંચ્યા છીએ. બસ સરકારનો ખૂબ ખૂબ આભાર, ભગવાનનો ખૂબ ખૂબ આભાર. બધા છોકરાઓ શાંતિથી આવી ગયા ઇન્ડિયા. થેન્ક યુ. અત્યારે મને બહુ જ અંદાજ થાય છે. મોદી સરકારના અમે આભારી માનીએ છીએ કે મારી દીકરીને સારી રીતે પરત લાયા. બહુ સરકારનો ખૂબ ખૂબ આભાર. અમારા છોકરાને સહી સલામત. કોણ છે આપનું આમાં? પ્રિયાંશુ મારો બાપુ છે. વાત થતી હશે, શું કહેતો હતો ત્યાંની સ્થિતિ? તકલીફ. આજે ખરેખર આમ જોઈએ તો ખૂબ જ અનહદ આનંદ છે કે આજે મારો દીકરો ત્યાં યુદ્ધની અંદર જે ફસાયો હતો ત્યારે ખાવા પીવાની પણ બહુ તકલીફ હતી, પણ જે આ ભારત સરકારે જે પ્રયત્નો કર્યા છે, બહુ જબરજસ્ત પ્રયત્નો કર્યા છે. ઓપરેશન ગંગા પહેલું મિશન નથી. આ પહેલા પણ ભારતે અનેક ઓપરેશન પાર પાડ્યા છે. તેના પર એક નજર કરીએ તો વાત છે 1991ની, જ્યારે કુવૈતમાં સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું. આ મિશનમાં 1,70,000 ભારતીયોની વતન વાપસી કરાવવામાં આવી હતી. 2 મહિના સુધી ચાલેલા આ અભિયાનમાં 500 વિમાનોએ ઉડાન ભરી હતી. ઓપરેશન રાહત. ભારતીય વાયુસેનાએ વર્ષ 2015માં યમનમાં ઓપરેશન રાહત ચલાવ્યું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનમાં યમનથી 4,640 ભારતીયોની સકુશળ વાપસી કરાવવામાં આવી હતી.
એટલું જ નહીં, 41 દેશના 960 નાગરિકોને પણ ભારતે યમનમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. Our effort is to have you on courses as fast as possible, load you up into the aircraft, and by tonight you will all be in the plane. સૌથી પહેલા 1 એપ્રિલ 2015માં એડન પોર્ટથી ઓપરેશન રાહતની શરૂઆત થઈ હતી, જેના પછી 3 એપ્રિલથી ભારતીય વાયુસેના અને એર ઇન્ડિયાએ તેને આગળ વધાર્યું હતું. તે સમયે ભારતે ઝડપથી કામ કરતા ભારતીય નાગરિકોને બચાવી લીધા હતા. ત્યારબાદ ભારતે પાડોશી દેશ નેપાળમાં ભૂકંપ પછી ઓપરેશન મૈત્રી ચલાવ્યું હતું. નેપાળ અને ભારત વચ્ચે દાયકાઓથી સારા સંબંધો રહ્યા છે. જ્યારે 2015માં ભૂકંપ આવ્યો ત્યારે ભારતે પાડોશી દેશની ઘણી મદદ કરી. ભારતે કુલ 5188 લોકોને બચાવ્યા હતા. તેમાંથી 785 વિદેશી નાગરિકોને ટ્રાન્ઝિટ વિઝા આપ્યા હતા. અને હવે વાત ઓપરેશન સુકૂનની. ભારતીય નેવી દ્વારા વર્ષ 2006ના લેબનાન યુદ્ધ દરમિયાન સંઘર્ષવાળા વિસ્તારથી ભારતીય, શ્રીલંકાઈ અને નેપાળી નાગરિકોની સાથે સાથે ભારતીય લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા. ભારતીય નેવીના આ ઓપરેશનમાં 1764 ભારતીયો, 112 શ્રીલંકાઈ અને 64 નેપાળી તેમજ 7 લેબનાન નાગરિકો સહિત કુલ 2280 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. અત્યારે ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા લોકો માટે ઓપરેશન ગંગા ચલાવ્યું છે. ભલે અમેરિકા સહિત પશ્ચિમી દેશો રશિયા સાથેની લડાઈમાં યુક્રેનને સૈન્ય મદદ ન કરી રહ્યા હોય, પરંતુ સતત રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. રશિયાની બેંકો પર પ્રતિબંધોથી લઈને રશિયાના વિમાનો માટે એરસ્પેસ બંધ કરવાની પણ જાહેરાતો કરવામાં આવી છે. આર્થિક પ્રતિબંધોની રશિયા પર શું પડશે અસર? આ આર્થિક પ્રતિબંધો રશિયાને યુક્રેન પર હુમલો કરવા માટે રોકવામાં સફળ થશે અને આની અસર ભારત સહિત વિશ્વ પર શું થશે? જોઈએ આ રિપોર્ટમાં. આર્થિક પ્રતિબંધોની રશિયા પર શું અસર પડશે? આર્થિક પ્રતિબંધો હુમલો રોકવા માટે કેટલા કારગર સાબિત થશે? ભારતના અર્થતંત્ર પર પ્રતિબંધોની શું અસર પડશે? કે જ્યારે રશિયાએ હુમલો નહોતો કર્યો ત્યારે પણ ઓઇલ, ગેસ, સોના, ચાંદી, એલ્યુમિનિયમ અને તાંબા જેવી વસ્તુઓની કિંમત સતત વધી રહી હતી. ભારતનું શેર માર્કેટ અસ્થિર છે, જેનો સંપૂર્ણ શ્રેય બ્લેક સી પર છેડાયેલો સંઘર્ષને જાય છે. આર્થિક પ્રતિબંધોની વાત કરીએ તો રશિયા પર અત્યાર સુધી અમેરિકા, જર્મની, બ્રિટન, જાપાન, યુરોપિયન યુનિયન, યુક્રેન અને ઓસ્ટ્રેલિયાએ પ્રતિબંધ લગાવ્યા છે. રશિયા વિરુદ્ધ પ્રતિબંધોની યાદીમાં દેશનો વધારો રોજે રોજ થઈ રહ્યો છે. હવે એ જાણીએ કે કયા દેશના પ્રતિબંધથી રશિયાને શું ફરક પડશે. અમેરિકાએ પહેલા તો રશિયાની 2 સરકારી બેંક પર પ્રતિબંધ લગાવ્યો. હવે પોતાનું એરસ્પેસ પણ રશિયા માટે બંધ કરી દીધું. જાણકારોનું માનીએ તો અમેરિકાના આ પ્રતિબંધથી રશિયાને કંઈ ફરક નથી પડવાનો, કેમ કે અમેરિકાનું યુક્રેનના લુહાન્સ્ક અને દોનેત્સ્કમાં કોઈ રોકાણ નથી. એવામાં આ પ્રતિબંધ પ્રતિકાત્મક જ રહેશે. જર્મનીની વાત કરીએ. જર્મનીએ પોતાની લગભગ $11.5 અરબ નોર્ડ સ્ટ્રીમ 2 ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ પર રોક લગાવી છે. હકીકતમાં એ અસ્થાયી છે. પરિસ્થિતિ સુધરતા જ આ યોજના ફરીથી શરૂ થઈ શકે છે,
કેમ કે આ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ જેટલું રશિયા માટે જરૂરી છે એટલું જ જર્મની માટે પણ છે. અમેરિકાની જેમ બ્રિટને પણ રશિયાની 5 બેંક અને 3 રશિયન અબજોપતિઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. આમાંથી માત્ર એક બેંક રશિયાના મહત્વપૂર્ણ બેંકમાં સામેલ છે. બ્રિટનના પ્રતિબંધને પ્રતિકાત્મક ગણવામાં જ આવી રહ્યો છે. એવી જ રીતે જાપાને પણ રશિયન બોન્ડ પર રોક લગાવી છે. પરંતુ યુક્રેનના દોનાસ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર બનાવ્યા બાદ પક્ષમાં મતદાન કરનાર 352 રશિયન રાજનેતા અને બેન્કિંગ સેક્ટરના 27 રશિયન અધિકારીઓ પર જાપાનમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે ઓસ્ટ્રેલિયાએ રશિયન સુરક્ષા પરિષદના 8 સદસ્યોને દેશમાં એન્ટ્રી પર રોક લગાવી છે. પરંતુ સવાલ એ છે કે આ દેશો રશિયા પર કડક પ્રતિબંધો કેમ નથી લગાવી રહ્યા? અમેરિકા પણ પોતાની જરૂરિયાતનું 3% એટલે કે 7 લાખ બેરલ ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી ખરીદે છે. યુરોપિયન યુનિયને પોતાની જરૂરિયાતનો 40% ગેસ રશિયા પાસેથી મળે છે. જર્મની પોતાની જરૂરિયાતનો 65% ગેસ રશિયા પાસેથી ખરીદે છે. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2020માં $68 કરોડ નિકાસ રશિયામાં કર્યો હતો. એવામાં કડક પ્રતિબંધોથી આ તમામ દેશોને પણ નુકસાન થશે. તો હવે અંતિમ સવાલ, આ તમામ પ્રતિબંધોથી ભારતને શું અસર થશે? ભારતને ઘણી રીતે નુકસાન પહોંચી શકે છે. રક્ષા ક્ષેત્રે ભારતમાં રશિયાની ભાગીદારી 49% છે. જો અમેરિકા સહિત બીજા દેશ રશિયા પર પ્રતિબંધ લગાવે તો ભારતની ડિફેન્સ ડીલને મોટી અસર પહોંચી શકે છે. એટલે કે આ પ્રતિબંધો રશિયા કરતા અન્ય દેશો માટે વધુ નુકસાનકારક છે, જેના કારણે યુદ્ધ રોકવા માટે રશિયા પર કોઈ પણ દેશ દબાણ નથી કરી શકતો. આવનારા દિવસોમાં બે દેશોની આ લડાઈ વિશ્વયુદ્ધમાં પરિણમે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે.